કેશોદ શહેરમાં ભગવાન પરશુરામ દાદાની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું। सांस्कृतिक कार्यक्रमों, सामूहिक महाआरती उपरांत सामूहिक ब्रह्मभोजन ब्रह्मचोर्यासीનું આયોજન કરવામાં આવ્યું હતું। કેશોદ શહેરમાં ભગવાન પરશુરામ દાદાની મૂર્તિ અનાવરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કેશોદ શહેરમાં સરહદ ચોક વિસ્તારમાં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે, ત્યારે આ જ વિસ્તારમાં આવેલ વાઘેશ્વરી માતાજીના મંદિર પાસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પૃથ્વીને 21 વખત નિક્ષત્રિય કરનાર જમદગ્નિ ઋષિ અને રેણુકાજીના પુત્ર ભગવાન પરશુરામ દાદાની પૂરા કદની અલૌકિક મૂર્તિની અનાવરણ વિધિ સાંજે રાખવામાં આવી હતી। સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદના પ્રમુખ રાજુભાઈ પંડ્યા અને સમગ્ર ભૂદેવો દ્વારા બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ ચિરંજીવ ભગવાન પરશુરામ દાદાની પૂરા કદની મૂર્તિ બેસાડવા રજૂઆત કરાતા કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા અને સર્વે સદસ્યોએ સર્વસંમતિથી મંજૂરી આપી હતી। કેશોદના આંગણે ભગવાન પરશુરામ દાદાની પ્રતિમાની અનાવરણ વિધિ કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, પંચાળા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી ઘનશ્યામ ચરણદાસજી અને સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી, બ્રહ્મદેવ સમાજના રાષ્ટ્રીય મહામંત્રી મિલનભાઈ શુકલ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના બ્રહ્મ સમાજના હોદ્દેદારો, પદાધિકારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કેશોદ શહેરના તમામ જ્ઞાતિ સમાજના આગેવાનો, વેપારી એસોસિએશનના હોદ્દેદારો, વિવિધ સામાજિક સંસ્થાઓ, યુવક મંડળ, મહિલા મંડળ સહિત નગર શ્રેષ્ઠીઓ, નગરજનો બહોળી સંખ્યામાં જોડાઈ આ અલૌકિક ક્ષણના સહભાગી બન્યા હતા। જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, કેશોદ વેપારી મહામંડળના ધર્મેશભાઈ રાદડિયા, પ્રખર ધારાશાસ્ત્રી અને કર્મશીલ ગ્રુપના ડીડી દેવાણી, વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ વિશાલભાઈ ભટ્ટ, તાલુકા પ્રમુખ લખનભાઈ કામરિયા, ખોડલધામ સમિતિ કેશોદ શહેરના કન્વીનર વલ્લભભાઈ ભાલારા, હિન્દુ યુવા સંગઠનના વિશાલભાઈ સોલંકી, જૂનાગઢ જિલ્લા પોલીસ સલાહકાર સમિતિના પ્રવીણભાઈ ભાલારા, ભાગવતાચાર્ય ઉત્તમચંદ્ર શાશ્વત, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયંતિભાઈ ધોડા, રામભાઈ કેશવાલા, ચિરાગભાઈ સુત્રેજા, કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાળા, કવિ લેખક વિવેચક રેવતુભા રાયજાદા, રોટરી ક્લબના પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના, ભારત વિકાસ પરિષદના પ્રમુખ આરપી સોલંકી, આઝાદ ક્લબના પ્રમુખ જગમાલભાઈ નંદાણીયા, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ રતન ધાયરા, બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય સહિત સંસ્થાઓના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે કેશોદ નગરપાલિકાના યુવા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા દ્વારા શહેરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધાર્મિક સ્થળોને વિકસિત કરવાની નેમને આગળ ધપાવી રહ્યા છે। સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી અને રાષ્ટ્રીય મહાસચિવ બ્રહ્મદેવ સમાજના મિલનભાઈ શુકલે પોતાના વક્તવ્યમાં ભગવાન પરશુરામ દાદાની મૂર્તિ અનાવરણ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને આવકારી બિરદાવતા પૌરાણિક ગ્રંથો વેદોમાં દર્શાવેલ મહત્વ જણાવ્યું હતું। આજે કેશોદ ખાતે ભગવાન પરશુરામની મૂર્તિના અનાવરણનો કાર્યક્રમ હતો। આ તકે પૂજ્ય સ્વામીજી, અહીંના પૂર્વ મંત્રી અને માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ, આ ઉપરાંત અહીંના નગરપાલિકાના પ્રમુખ એવા મેહુલભાઈ ગોંડલિયા અને સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદ દ્વારા રાજુભાઈ પંડ્યાના અધ્યક્ષ સ્થાને જે મૂર્તિ અનાવરણનો કાર્યક્રમ અહીં હતો એ બદલ હું તમામ પદાધિકારીઓનો, નગરપાલિકાના પદાધિકારીઓનો, આ પત્રકાર મિત્રોનો અને આમાં જે લોકોએ સહયોગ આપ્યો એ દાતાશ્રીઓનો અને આજના બ્રહ્મચોર્યાસીના દાતાશ્રીઓનો દરેકનો બ્રાહ્મણ આગેવાન તરીકે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। અને સાથે સાથે ભાઈ શ્રી મેહુલભાઈને એક બ્રાહ્મણ તરીકે એવા આશીર્વાદ પણ હું અને સ્વામીજી આપીએ છીએ કે ભવિષ્યની અંદર ખૂબ આગળ વધે અને સનાતન ધર્મને લગતા આવા કાર્યો કરતા રહે એવા અમારા અંતકરણના આશીર્વાદ છે। હર મહાદેવ, જય પુરુષોત્તમ। પંચાળા સ્વામિનારાયણ મંદિરના ઘનશ્યામ ચરણદાસ સ્વામીએ આશીર્વચન આપતા બ્રહ્મ સમાજની સાથે તમામ જોડાયેલા છે, જે હકીકતને આવકારી
ભગવાન પરશુરામ દાદાની શૌર્ય કથા ઉપરાંત બ્રાહ્મણોનું સમાજમાં રહેલું મહત્વ જણાવ્યું હતું. ભાગવતાચાર્ય ઉત્તમચંદ્ર શાશ્વત દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે મહેમાનોના હસ્તે ભગવાન પરશુરામ દાદાની મૂર્તિની અનાવરણ વિધિ કરવામાં આવી હતી. સૌ ઉપસ્થિત ભાવિક ભક્તોએ પુષ્પવર્ષા કરી ધન્યતા મેળવી હતી. કેશોદના આંગણે ભગવાન પરશુરામ દાદાની પ્રતિમાની અનાવરણ વિધિના દિવ્ય પ્રસંગ સંદર્ભે ભક્તિ સંધ્યા સુપ્રસિદ્ધ સાગરભાઈ રાવલ અને અનિતાબેન પ્રજાપતિ સાથેના કલાવૃંદ દ્વારા રજૂ કરવામાં આવી હતી. સંધ્યા કાળે પ્રથમ સામૂહિક મહાઆરતી ઉતારવામાં આવી હતી. સાંજના 6 કલાકે ગૌલોકવાસી રંજનબેન મનસુખલાલ તન્ના બાલવી કૃપા ડેરી ફાર્મ તરફથી ભૂદેવોનું સમૂહ ભોજન બ્રહ્મચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન પરશુરામ દાદાની પ્રતિમા અનાવરણ કાર્યક્રમ નિમિત્તે રાત્રિના 9 કલાકે ભજન સંધ્યા કાર્યક્રમમાં રાજુભાઈ ભટ્ટ, નીરુબેન દવે અને અવધ ભટ્ટે સાજિંદાઓ સાથે ભક્તિ ગીતો રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા ભગવાન પરશુરામ દાદાની પ્રતિમાના મુખ્ય દાતા બન્યા હતા અને સાંસ્કૃતિક કાર્યક્રમો દરમિયાન હિન્દુ યુવા સંગઠન કેશોદની ટીમ દ્વારા સર્વે ધર્મપ્રેમી ભાઈઓ બહેનો માટે ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. કેશોદના આંગણે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમો દરમિયાન આગેવાનો નગર શ્રેષ્ઠીઓ દ્વારા જે કાંઈ આર્થિક દાન આપવામાં આવેલ તે તમામ ધનરાશિ કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ આયોજિત ચતુર્થ સમૂહ લગ્ન સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમ અંતર્ગત ખર્ચ કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું. કેશોદ શહેરના આર્દસમા વિસ્તારની અંદર શ્રી નીલકંઠ મંદિર, જલારામ મંદિર અને વાઘેશ્વરી માતાજીના મંદિરના સાનિધ્યમાં સર્વેના અને ખાસ કરીને બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ એવા ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન શ્રી પરશુરામ દાદાની પ્રતિમાનું અનાવરણ એનો કાર્યક્રમ આજે અહીંયા રાખવામાં આવ્યો હતો, જેના આયોજક હતા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ શ્રી રાજુભાઈ પંડ્યા. આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત જેમના સાથ સહકારથી આ કાર્યક્રમ સંપન્ન થયો એ નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા, આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી અને પૂર્વ મંત્રી શ્રી દેવાભાઈ માલમ તેમજ સર્વે બ્રહ્મ સમાજના અગ્રણીઓ, હોદ્દેદારો, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને કેશોદ શહેરના સર્વે શ્રેષ્ઠજનો, નગરજનો આજે આ વિસ્તારની અંદર આ એક તો કેશોદનો હાર્દસમા એરિયો છે અને ભગવાન નીલકંઠ મહાદેવનું મંદિર છે, એટલે ખાસ કરીને આ ચોકની અંદર ભગવાન શ્રી પરશુરામ દાદા એમની પ્રતિમાનું આજે અહીંયા અનાવરણ કરવામાં આવ્યું છે. કેશોદ નગરપાલિકા દ્વારા કેશોદ શહેરના મધ્ય ભાગમાં ભગવાન શ્રી રામચંદ્રજી પ્રભુની મૂર્તિનું અનાવરણ કર્યું હતું. ત્યારબાદ બજરંગ બલીની મૂર્તિનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે અને આ ત્રીજી મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે. તો કેશોદ નગરપાલિકાને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આ તકે પાઠવું છું અને આપણે ભગવાન શ્રી પરશુરામ દાદાને દરરોજ એ નમસ્કાર કરી અને એના જીવનના બોધપાઠ આપણા જીવનમાં ઉતારીએ એ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના.